ભગવાને કુંતી નદીને કીધું હે કુંતી માતા, હવે મારો અંત સમય આવ્યો છે. મારા ગયા પછી આખા સુવર્ણ નગરીને તમે પાણીમાં ડુબાડી દેજો. સવારના પહોરમાં અર્જુનને કીધું કે અર્જુન, હું જઉં છું શિકાર કરવા માટે, કદાચ પાછું ન આવું તો મારી બધી પત્નીને લઈ અને તમે હસ્તિનાપુર ચલા રહેજો. આ બાજુ ભગવાન દ્વારકાને વંદન કરી, કુંતી માતાને પ્રણામ કરી, ધરતી માતાને પ્રણામ કરી અને અંતિમ પ્રયાણ ભગવાન દ્વારકામાંથી કર્યું. સોમનાથ ત્રણ જગ્યાએ રસ્તામાં એક ભાલકા દીર્ઘાયુ મોટું વડનું ઝાડ આવ્યું અને એક અક્ષય મોટા વડની નીચે ભગવાન આરામ કરવા માટે બેઠા. પગ પર પગ ચડાવ્યું. એક શિકારીએ તીર છોડ્યું. હરણ સમજીને તીર આપણા દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં લાગ્યું અને ભગવાનના ચરણોમાં જેવું તીર લાગ્યું એ જ વખતે ભગવાનના મિત્ર ઉદ્ધવજી ત્યાં પધાર્યા. ઉદ્ધવજીની મુલાકાત કરી, મિત્રની મુલાકાત થઈ અને ઉદ્ધવજી ભગવાનને જોઈ, ભગવાનની આ દશા જોઈ, ભગવાનના પગમાં લાગેલા તીરને જોઈ અને ભગવાનની આંખોમાં આંસુ જોયા. ઉદ્ધવજી ચરણોમાં પડી ગયા. પ્રભુ આ તીર કાઢી નાખો, મારા દ્વારા બધું સારું કર્યું. ભગવાન કીધું, ઉદ્ધવજી હવે સમય આવી ગયો છે મારી લીલા સંપૂર્ણ કરવાનો, લીલા સમાપ્ત કરી હું મારા પોતાના નિજ ધામમાં પધારું એવો સમય છે. પ્રભુ તમે નહીં હો તો આ દુનિયામાં કોણ સેવા કરશે? પ્રભુ તમારા વગર તો લોકોનું જીવન જ બધું છે. ધર્મની રક્ષા કોણ કરશે? ભગવાને કીધું, ધર્મની રક્ષા, ભક્તોના પ્રાણની રક્ષા, ભક્તોના ભક્તિની સેવા અને આ બધું જ મારું સંપૂર્ણ જ્ઞાન હું શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવા. પોતાના તત્વને અર્પણ કર્યું શ્રીમદ ભાગવતમાં. સ્વકીયમ યદ ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દધા. પોતાના સંપૂર્ણ તેજ, પોતાની સંપૂર્ણ શક્તિને ભગવાને શ્રીમદ ભાગવતમાં પધરાવી દીધી અને કીધું, ઉદ્ધવજી આ ભાગવત જ્ઞાન તમે અકૃતિને પણ આપજો. આ ભાગવત જ્ઞાન અનેક ભક્તોને આપજો અને મારું વચન છે, જે કોઈ પણ વ્યક્તિ આ ભાગવતની ગાથાને સાંભળશે એની ભક્તિ દૃઢ બનશે. જે ભાગવતની કથા સાંભળશે એની વાસ્તવિક ભક્તિનો આરંભ થશે. ભાગવતની કથા સાંભળી વ્યક્તિ ભક્તિના માર્ગ પર આગળ વધશે, એને એના જીવનનું ભાથું મળશે અને ભગવાનના પદ સુધી, ભગવાનના ચરણો સુધી પહોંચી જશે અને એને પરમ ભક્તિ થશે. ભાગવતની કથાના બે ફળ આપ્યા, ભાગવત મુક્તિ પણ આપે અને ભાગવત ભક્તિ પણ આપે. અદ્વૈત આચાર્ય એવું કહે છે કે જે કોઈ શ્રીમદ ભાગવતની કથા સાંભળશે એને પરમ મુક્તિ મળશે. પણ વલ્લભાચાર્ય, ઋષિઆચાર્ય, વૈષ્ણવાચાર્ય કહે કે શ્રીમદ ભાગવતની કથા મુક્તિ માટેની સાંભળવાની, શ્રીમદ ભાગવતની કથા ભક્તિ માટે સાંભળવાની. નિગમ કલ્પતરોજલિતમ ફલમ શકુભાગમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મોહલહો રસિકા વિભાગા. ભગવાને એટલું કહેવાનું કે ભવી ભવી ભાગવતની ભક્તિ આપજો. ભગવાન આપણા જન્મમાં મને મુક્તિ મળે કે ના મળે, પણ ભગવાન તમારા આ ભાગવતના જ્ઞાન અને તમે અમે તમારી ભક્તિ માર્ગ પર જરૂર કરીએ. જ્ઞાન હશે તો માણસ રસ્તો નહીં છોડે. રસ્તો નહીં છોડવા માટે, ભગવાનના માર્ગથી ચ્યુત નહીં થવા માટેનું ઉત્તમ સાધન એ શ્રીમદ ભાગવત છે. એવા શ્રીમદ ભાગવતમાં ભગવાને પોતાનું તેજ પધરાવી દીધું અને એ જ્ઞાન ઉદ્ધવજીને સોંપવામાં આવ્યું અને ભગવાન દ્વારકાધીશ સદાય માટે પોતાની આંખો બંધ કરી દીધી. એ સમયથી કલિયુગનો આરંભ થયો.